આમ પર ખાઈ જબરું થાય આવું આ એક તો લબર તો પેલા સુર બસ હરખા ગોતવા પડે એમ દેખાય એવું નહીં વેલ એવી છે ઘાટી અહીં પાછી ભરે ને રોજ કાપી વળી તો પાંગે જાય કાપી લાગે મને તો ના ખડની નહીં આ તો કાકા હેંકેર નાખવાની છે હેંકેર નાખવાની બીજી દવા જ ન આવે કઈ દવા કેવા કલરની નીકળે પાકી જઈ પાકી નહીં જઈ આટલા આશા એટલા હા પડવા દેવી જોઈએ એકાદ ખેંચ પડે એ બધા પાકી જાય ખેંચ પડે ને પછી એને ઉપર લેવાય મારે વાલામાં એ જ કરવું હોય ખેતર ઓલું 9 વીઘા રહે એમાં હે એ તેનો કલર દેખે ને ખબર પડી જાય તરબૂચ નહીં સારું પૂરા જેવું લાગતું હોય ને તોડી તોડીને મૂકી દીધા તરબૂચ બોય હરી રહ્યા ખાઈ ખાઈને તરબૂચ મોટું કચા એવું નહીં ચડે મોટા કાકા હવે અમારે કાકા ખોખીને બહાર નીકળી જાય બારા દેખાતા તો એક દી ઓટો મારો આવ્યો ને તું જોતો તરબૂચ પડેલા આમાં જ્યાં જોયે નકા તરબૂચ દેખાતા ખોખી નથી નકા તરબૂચ દેખાય ને એવું મોટી થઈ ગઈ હોય ને ખોખી હા એક તોડી જવું છે આ પાકે નીકળશે વેલો ફૂકો હોય તેમાં જેવું થઈ ગયું તરબૂચ યો ઈ નીકળી મસ્તીનું લે એ કેમ કાંઈ લેવાનું ઓલું સારું તો બગડી નહીં ગયું ને એવું લાગે બગડે ને હાથ લીલા વેલાનું તો હા બાબુભાઈ તમે તરબૂચ વિશે શું કહેવા માંગો અમારા તરબૂચમાં બહુ પાણી લાગી ગયા છે હિન્દી નહીં તો ગુજરાતીમાં જ બોલે હિન્દી નહીં આપણે ગુજરાતી જ બોલવાનું છે આપણે શું હજી હિન્દી આપણે શીખી ના લઈ હવે મારો છોકરો ખાવા તરબૂચ અમે આવી જાય હું થોડોક માવો ખાઈ લઉં જો ભાઈ આ અમારે ગામડિયાના પબ્લિકને તો એવું બહુ હોય કે ગમે એવી પરિસ્થિતિ કેમ ન હોય પણ માવો તો અમારે ખાવો જ જોઈએ એમાં હાલે નહીં પાણી બેટલા એટલે ને અમારે ગુજરાતી ભાઈઓને તો ગમે એવી પરિસ્થિતિ કેમ ના હોય મરવા પડે ને તો અમારે માવો માગે તો દેવો પડે અમારે માવાનું તો બહુ જ છે મારો છોકરો ખાવા તરબૂચ બી કાઢજો હવે